શું તમને ખબર છે આપણા વડીલો કેટલા હોશિયાર હતા? એ લોકો એ સમયે માટીના વાસણો વાપરતા અને અત્યારે સ્ટીલ, એલ્યુમિનિયમ, નોનસ્ટિક વગેરે વાપરતા થયા. અને હવે ખબર પડી કે વાસણો તો માટી ના જ હોવા જોઈએ. આપણા પૂર્વજો હાથથી ખાતા અને આપણને ખરાબ લાગવા લાગ્યું એટલે આપણે ચમચી, કાંટા ચમચી ચાલુ કરી દીધી. અને પછી ખબર પડી કે હાથથી ખાઈએ તો ખાસ મુદ્રા બને અને મગજમાં પાચન ક્રિયા પણ તૈયાર થાય. અને મગજ પાચન ક્રિયાને તૈયાર કરે છે એટલે હાથથી જ ખાવું જોઈએ. આપણા પૂર્વજો ગામડાની શુદ્ધ હવામાં રહેતા અને સવારે વહેલા ઉઠતા અને રાત્રે વહેલા સૂઈ જતા. અને આપણે શહેરમાં આવી અને લેટ નાઇટ પાર્ટી ચાલુ કરી અને મોડા સૂવાનું અને મોડા ઉઠવાનું પછી ખબર પડી કે આ બધું મોહ માયા છે. સાચું તો ગામડાની શુદ્ધ હવા અને વહેલા સૂઈ જવાનું અને વહેલા જાગવામાં જ મોજ છે. આપણા પૂર્વજો ફક્ત સિઝનેબલ ફળો અને શાકભાજી ખાતા. પછી આપણી પાસે આવ્યા ફ્રીજ અને સ્ટોરેજ. કેરીના કટકા કરીને બારે માસ ખાઈએ છીએ. પછી ખબર પડી કે સિઝનમાં જે ફળ શાક મળે છે તે જ ખાવાથી શરીરને યોગ્ય પોષણ મળે છે. આપણા પૂર્વજોએ એ રીતો અપનાવેલી ને એ ફક્ત પરંપરા નથી પરંતુ અનુભવનું વિજ્ઞાન પણ હતું. મિત્રો, તમારું શું કહેવું આ વિડીયો વિશે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે આવી જ અવનવી માહિતી જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારા પેજને ફોલો કરી લો.